ગાઈઝ આજે શનિવાર છે અને સચિન ચોપડીઓ ને બોપડીઓ એના પીડીઆર બદલે છે. સવારમાં ચા બા થઈ ગઈ છે અને પાણી પણ ગરમ થઈ રહ્યું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રોહન પણ કંઈક હોદે છે, અકળાયો છે બરાબરનો, રાયડો પાડે છે, અંદર પેટ નહીં મળતું એવું બધું કંઈક કરે છે. ખબર નહીં હવે શું થાય છે, જોઈએ આપણે. અને પેન્ટ જ માપનું નહીં મળતું, બે જણા હરખા હા એટલે શું કરવાનું. અકળાયો છે બરાબરનો. જો નેહાર જવાનું થાય એટલે તારું છે પેન્ટ મળે નહીં એવું બધું થાય. પાછો કોંટો વગાડ્યો છે, મમ્મી કાઢવા બેસી છે. નેહાર જવાનો ટાઈમ હતો ને કાલનો કોંટો વગાડ્યો છે, આજે કાઢવા નેહાર હેડીને જવાનું એટલે પછી પગમાં દુખા તો લોસા પડે. ઊંધો પાડીને મતલબ ઊંઘાડીને કોંટો કાઢવાનો. જોઈએ કોંટો વાગ્યો છે કે ખાલી પછી અંદર માટી છે. અહીંયા ગોંડા બાવાના કોંટા વાગે એટલે દુખાવો રહે 2 દાડા લગીને, 2-3 દાડા લગીને. અને જો માટી ભરે હોય તો પછી પાક એવું થાય. એટલે મિત્રો ખોતરીને થોડુંક જોવું પડે. જો કાઢવા દે તો ઠીક છે, નકર પછી દુખાતો લઈને જઈએ. કોંટો કાઢી લો પહેલાં. મિત્રો અહીંયા રોહનને તો નોકરી ગયા, રોટલા એવું ચડે છે. રોહનને નોકરી નહીં, મતલબ નેહાર જ્યાં નોકરી તો મારે જવાનું છે. અર્પિતા રોટલા બનાવે છે અને એવું બધું કામ ચાલુ છે અહીંયા આગળ. હજુ 2-4 રોટલા થયા છે અને ત્રીજો રોટલો બનાવે છે. તો એને તો ભૂખ લાગી તો ખાવાય બેસી જઈ. જો તો મારા પહેલાં એના ભૂખ લાગી જાય, પહેલાં એ ઝાપટી લે પછી મારે ઝાપટવાનું, કારણ કે રોટલા 2-3 જ છે તો 2-3 તો એ જ ખાઈ જશે. એટલે આવું થાય છે સવારમાં, કારણ કે ભૂખ લાગે જ તે હવાની. શેંગો બનાવી છે હરગવાની, ગડબડ ગોટા એટલે બેઠા ખાઈ લે. પછી રોટલા બનાવે એટલે મારે ખાવાનું છે. મને ચારના ગડબડ ગોટા થાય છે પેટમાં, એટલે મારે ખાવું જ પડશે જ. ચલો તો ખાઈને આપણે મળીએ થોડી વાર પછી ગોડાઉનમાં. હેલો ગાઈઝ, અહીંયા તડકામાં ચેવરાવા માટે આવ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા બીજી ચેવડા મોટા પડ્યા છે, એ તમને જોવા મળશે. આ એક તો ચેવડું મોટું હતું, મોટું દેખાતું છે, એ તમે જોઈ શકો છો. ખતરનાક છે, બરાબર છે. તો મિત્રો વિડીયોની અંદર બને રાખો, મજા આવશે. અહીંયા જોઈ શકો છો પાઇપો, એક જાતની ખતરનાક પાઇપો છે. અહીં બધી બોતળીઓ કોવાઈ જઈ છે. અને ડીજી તમે જોઈ શકો છો, ચેવડું મોટું છે. 2-3 ડીજી પડ્યા છે, જબરજસ્ત મોટા ડેન છે. સાયલેન્સર છે, ચેવડું મોટું એનું સાયલેન્સર છે, એ તમે જોઈ શકો છો. ખતરનાક સીન છે, જોવા લાયક છે, બહુ જબરદસ્ત સીન. તો અહીંયા તડકામાં કરમાઈ જવા આવ્યા છીએ, બોટલ પાણી બધી લોકોને વાયર બાર બધા કરે છે. મિત્રો મારે તો ગાડી ભરતા હોંચ પડી ગઈ અને જો તો દાડો આટમી જ થોડુંક સીન બતાવી આપણે. અહીંયા સેવું છે અમારું ગોળાઉનમાં, ગાડીમાં ગાડી હવે નહીં ભરવાની એવું એવું કામ છે. બગલા ઘેર હેડવા મળે છે, એ તમે જોઈ શકો છો. કારણ કે હોંચ પડે એટલે આપણા ગામડામાં તો હાથ મળે જોવા. બધા બગલા ઘેર જતા હોય, મતલબ પક્ષીઓ બધા ઘેર જતા હોય. મિત્રો અહીંયા થોડુંક વધેલું સામાન બહાર ઉતારે છે, ગાડીની બહાર ખોટા લગા એ જોઈએ છે. હવે ગાડી ભરાઈ શકે પછી હરે પછી ડાયરેક્ટ કાલે તો રવિવાર છે, ડાયરેક્ટ સોમવારે ભરાય એવું સીન છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો ચારે તરફ સેવું પોઝિશન છે, બેટરીઓ મૂકેલી અને એવું બધું જોઈ શકો છો. આપણે અહીં ઊભા છો, તાપ જોરદાર હતો. આવતા વિડીયોની અંદર મળીએ આપણે ફરી.